અમારે વહુને તો અમે નોકરી કરવાની છૂટ આપી હે ને તો ઘરે આવીને નાટક કરે કામ કરવામાં, આમ થાય હે ને આમ થાય હે ને થાકી ગઈ હું ને. તો માણસ નોકરી કરીને આવે તો થાકે તો ખરા ને બેન. ઘરનું ને છોકરાઓનું બધું ધ્યાન તો રાખવું પડે ને, લેડીઝની એટલી તો જવાબદારી હોય. તોય અમે નોકરી કરવા દઈ ઈ જ સારું ન કહેવાય? તમે નોકરી કરવા દ્યો છો ભાઈ, એનું કામ છે, એની મહેનત છે, ઈ પૈસા કમાય છે, તો તમે ઉપકાર કેમ જતાવો છો? અને બેય માણા કામ કરે છે તો ઘરનું કામ ઈ એકલી કેમ કરે? લે કઈ માર લાલો ઘરનું કામ કરે અને જણ પાસે ઘરનું કામ કરાવડાવે કેવા ભૂંડા લાગે. તો એમાં ખરાબ શું છે? તમે રેવા દ્યો. આટલા વર્ષ અમે કારખાનાનું કામ ઢળ્યું છે તોય એન પપ્પાને એક પાણીનો ગ્લાસ આમથી આમય નથી કરવા દીધો, બધુંય કામ હું જ કરું. તો એમાં વાંક તમારો અને તમારા ઘરવાળાનો કહેવાય. અને હા, દીકરો કમાઈને આવે તો એ થાકી જાય, પણ વહુ તો મશીન જ છે ને, એને તો ઘરે આવીને ઘરનું કામ કરવાનું. કાં